નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ પહેલાના સેશનમાં આપણે જોયેલું કે અમુક વનસ્પતિ છે એ સ્વાવલંબી પોષણ કરતી નથી, એ પરાવલંબી પોષણ કરે છે. અને તેમાં આપણે ત્રણ પ્રકાર જોયેલા. સૌથી પહેલો હતું પરોપજીવી, એટલે કે અમરવેલ વિશેની બાબતો શું કરે છે, તે વનસ્પતિ ઉપર વીંટળાઈ જાય છે. પછી બીજું હતું કીટાહારી વનસ્પતિ, જે કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને પોષણ મેળવે. અને ત્રીજું જોયેલું મૃતોપજીવી, કે જે મૃત અને સડી ગયેલા પદાર્થમાંથી પોષણ મેળવે છે. એમાં ઉદાહરણ આપણે ફૂગ લઈ લીધી. એમાં મેં તમને એક પ્રયોગ કરવાનો કીધેલો હતો, કર્યો ખરા? હજી ન કર્યો તો હજી એક વખત કરજો, ખૂબ મજા આવશે. તો આ ત્રણ પ્રકારો વિશે આપણે સમજ્યા. હવે આપણે જે સમજવાના છીએ તે છે સહજીવન. હવે આ સહજીવન ના નામ પરથી ખ્યાલ આવી જાય કે સહ એટલે કે સાથે અને જીવન એટલે કે જે આપણે જેમ જીવન જીવીએ છીએ તેમ. તો ચોથો પ્રકાર છે સહજીવન. સૌથી પહેલા આપણે તેની વ્યાખ્યા સમજીએ. તો પહેલા વ્યાખ્યા લખીએ. જે સજીવો સાથે જીવે છે, જે સજીવો સાથે જીવે છે, વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે. પોષક તત્વો માટે સહભાગી બને છે. આ સંબંધને સહજીવન કહે છે. સહજીવન કહે છે એટલે કે આપણે કેમ આપણા પરિવારવાળા જોડે સાથે રહીએ છીએ, સાથે એકબીજા જોડે જીવન જીવીએ છીએ, પોતાના સાથે ખોરાક ખાઈએ છીએ અને આપણે આપણું જીવન વિતાવીએ છીએ. એવી રીતે વનસ્પતિમાં પણ જોવા મળે છે. શું કરે છે? એ જે સજીવો છે એ સાથે જીવે છે અને વસવાટ પણ સાથે કરે છે અને પોષક તત્વોમાં પણ સહભાગી બને છે. તો આવો જે સંબંધ જોવા મળે છે એને સહજીવન કહેવાય છે. તો આપણે અહીંયા બે ઉદાહરણ લઈને આ ટોપિકને શીખવાના છીએ. સૌથી પહેલું આપણે ઉદાહરણ લેશું એ છે ફૂગનું, અને બીજું જે ઉદાહરણ લેવાના છીએ એ છે લાઇકેન. આ બંને ઉદાહરણ દ્વારા આપણે કયો ટોપિક સમજીશું? સહજીવન. તો હવે જો ઘણા બધા ઝાડ દોર્યા ને આપણે લોકો. ચલો, શું છે? આ વૃક્ષ છે એટલે એક સજીવ તો આવ્યું. હવે આ જે ફૂગ છે ને એ ક્યાં જોવા મળે? અહીંયા જે વૃક્ષનું મૂળ હોય ને ત્યાં જોવા મળે આપણને ફૂગ. શું થાય છે? ફૂગ છે, ફૂગ વૃક્ષના મૂળ પાસે જોવા મળે છે. એ તો ફૂગ છે જે તમારી બ્રેડ અને રોટલી વાળી ફૂગ તો ઠીક છે. હવે બીજી ફૂગ છે, એ અમુક ફૂગ ક્યાં જોવા મળે આપણને? વનસ્પતિના મૂળ પાસે જોવા મળે છે. એટલે શું થયું? બંને સાથે જીવે, વૃક્ષ પણ અહીંયા અને ફૂગ પણ અહીંયા, બંને સાથે જીવે છે. હવે આ વૃક્ષે શું કીધું કે ફૂગને કહ્યું કે
જોડે રહીએ, બરોબર? તો શું થયું? સાથે વસવાટ પણ કર્યો. નહીં તો આ જગ્યા હતી કોની? વૃક્ષની હતી ને, છતાં એણે શું કર્યું? ફૂગને જગ્યા આપી. કેમ આપણે ધારો કે કોઈ હોય એને 2 દિવસ માટે અહીંયા આવ્યા હોય પરીક્ષા દેવા, તો આપણે શું કહીએ? ભાઈ તું મારા ઘરે આવી જા, આપણે સાથે વાંચીશું ને એ કરીશું. તો શું થાય? આ વૃક્ષે ફૂગને જગ્યા આપે કે વાંધો નહીં, તું મારા મૂળ પાસે વસવાટ કર, અને પરંતુ એના બદલામાં તારે મને કંઈક આપવાનું રહેશે. ફૂગ પાસે જગ્યા નહોતી એટલે વૃક્ષે શું કર્યું? એને વસવાટ માટે જગ્યા આપી. હવે કેમ આપણે કોઈના ભાડાના મકાનમાં રહેતા હોય, આપણને ઘર આપે પણ સામે આપણે પૈસા આપીએ ને, એ લોકોને ભાડું ચૂકવીએ ને, એવી જ રીતે ફૂગને રહેવા માટે જગ્યા મળી. પરંતુ વનસ્પતિએ એને શું કહ્યું કે મૂળમાં જે પાણી, તમે આપણે શીખ્યા ને મૂળમાં શું હોય છે? પાણી અને બીજું ખનિજ તત્વો. વનસ્પતિએ શું કહ્યું કે હું તને રહેવા માટે જગ્યા આપું, એ બધી વાત બરોબર, પણ તારે મને એના બદલામાં કંઈક આપવું પડશે. એટલે એણે શું કહ્યું કે મૂળમાં જે પાણી હોય, ખનિજ તત્વો છે, પોષક તત્વો છે, એણે તારે મને પાંદડા સુધી પહોંચાડવા. શું કહ્યું કે નીચેથી પાણી અને ખનિજ તત્વો અને જે પોષક તત્વો છે એ તારે ક્યાં સુધી પહોંચાડવાનું છે? પર્ણ સુધી. કેમ? કારણ કે કારખાનું કોણ છે? વનસ્પતિનું પર્ણ છે. એટલે બધી વસ્તુ ક્યાં પહોંચવી જરૂરી છે? પર્ણ સુધી. તો ફૂગે કહ્યું કે કાંઈ વાંધો નહીં, હું અહીંયા રહીશે ખરા, અને તમે જે ખોરાક બનાવશો એ ખોરાક પણ હું ખાઈશ, પણ સાથે સાથે હું તમને પાણી અને પોષક તત્વો ક્યાં પહોંચાડીશ? પર્ણ સુધી પહોંચાડીશ. બંને સાથે જીવન જીવ્યું ને. શું કર્યું? વનસ્પતિએ ફૂગને વસવાટ અને ખોરાક બંને પૂરા પાડ્યા. અને ફૂગે શું પૂરું પાડ્યું વનસ્પતિને? પાણી અને ખનિજ તત્વો. આને આપે અને આને આપે, બંને એકબીજાની મદદ કરે છે. તો થઈ ગયું અહીંયા સહજીવન. ફૂગ અને વનસ્પતિ સહજીવન જીવે છે કે નથી જીવતા? બંને સાથે જીવે, સાથે વસવાટ કરે, એકબીજાને પોષક તત્વો પૂરા પાડે. વનસ્પતિ ફૂગને પોષક તત્વો આપે અને ફૂગ વનસ્પતિને પોષક તત્વો આપે. તો બંને સાથે જીવન જીવે છે. તો પહેલા ઉદાહરણમાં તમને સહજીવન વિશે ખ્યાલ આવ્યો. તો શું લખી શકાય કે ફૂગ વૃક્ષના મૂળ પાસે જોવા મળે છે. વનસ્પતિ ફૂગને શું પૂરું પાડે છે? પોષક અને વસવાટ પૂરો પાડે છે. બરાબર? વનસ્પતિ ફૂગને પોષણ અને વસવાટ પૂરો પાડે છે. તો સામે ફૂગ એને શું આપે છે? ચલો જો આ પહેલો પોઈન્ટ, આ બીજો પોઈન્ટ છે અને આ ત્રીજો પોઈન્ટ. તો ફૂગ વનસ્પતિને પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. પડી સમજણ? આમાં આપણને ફૂગ સાથે સાથે કોનું સહજીવન જોવા મળે છે? ફૂગ પ્લસ વનસ્પતિ. પહેલું ઉદાહરણ કોનું હતું? ફૂગ અને વનસ્પતિનું. ફૂગ વૃક્ષના મૂળ પાસે જોવા મળે છે. વનસ્પતિ ફૂગ અને ફૂગને પોષણ અને વસવાટ પૂરો પાડે છે, જ્યારે ફૂગ વનસ્પતિને પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. આ રીતે ફૂગ અને વનસ્પતિ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એકબીજાને પૂરતા પ્રમાણમાં મદદ કરે છે. તો આ પહેલા ઉદાહરણ પરથી સહજીવન વિશે શીખ્યા. હવે બીજું ઉદાહરણ લઈએ. ત્યાં પણ આપણે લાઇકેન અને ફૂગનું ઉદાહરણ જોવાના છે. બરાબર? અહીં આપણે વનસ્પતિ અને ફૂગનું ઉદાહરણ જોયું, અહીં આપણે લાઇકેન અને ફૂગનું ઉદાહરણ જોઈશું. તો હવે લાઇકેન એટલે
છે એ એક પ્રકારની લાઇકેન હરિત દ્રવ્ય ધરાવતી લીલ છે. શું છે? લાઇકેન હરિત દ્રવ્ય ધરાવતી લીલ છે અને એ લીલ છે અને એ કોની સાથે જોવા મળે છે? અને તે ફૂગ સાથે જોવા મળે છે. હવે સમજાવ વિદ્યાર્થી મિત્રો, આ લાઇકેન છે એ હરિત દ્રવ્ય ધરાવે છે. હવે એ હરિત દ્રવ્ય ધરાવે એનો મતલબ શું? લાઇકેન પોતાનો ખોરાક જાતે બનાવે છે. બરાબર? તો શું થયું? લાઇકેન હરિત દ્રવ્ય ધરાવતી લીલ છે અને તે ફૂગ સાથે જોવા મળે છે. જેવી રીતે અહીંયા વનસ્પતિએ કીધેલું ને કે હું તને રહેવા માટે જગ્યા આપું, તને ખોરાક આપું, પણ તારે મને શું આપવાના છે? પોષક તત્વો આપવાના છે. તો શું કરે છે? લાઇકેન પણ ફૂગને કીધું કે હું તને વસવાટ માટે જગ્યા આપીશ, તને હું ખોરાક આપીશ, પોષણ પૂરું પાડીશ, એના બદલામાં તારે શું કરવાનું છે? મને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવામાં મદદ કરવાની છે, મને પોષક તત્વો પૂરા પાડવાના છે. તો ફૂગ શું કહે છે કે ડન, ચલો હું તમને પોષક તત્વો પૂરા પાડીશ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદ કરીશ, તમારે મને ખોરાક આપવાનો છે અને શું પૂરું પાડવાનું છે? વસવાટ પૂરું પાડવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પરાવલંબી પોષણમાં જે ચોથો પ્રકાર હતો સહજીવન, અહીંયા ફૂગ છે એ વનસ્પતિ ઉપર આધાર રાખે છે, અહીંયા ફૂગ છે એ લાઇકેન ઉપર આધાર રાખે છે. બરોબર? પછી વનસ્પતિને પણ પોષક તત્વ અને પાણી લેવા માટે ફૂગ ઉપર આધાર રાખવો પડે છે, એટલે કે બંને સાથે જીવન જીવે છે. અને અહીંયા લાઇકેન પણ શું કરે છે? ફૂગ ઉપર આધાર રાખે છે. તો આવી રીતે અહીંયા ફૂગ છે કેવું પોષણ કરે છે? પરાવલંબી પોષણ કરે છે. તો પરાવલંબી પોષણનો જે ચોથો પ્રકાર હતો સહજીવન, તે અહીંયા પૂરો થાય છે. પહેલું હતું પરોપજીવી, બીજું હતું કીટાહારી વનસ્પતિ, ત્રીજું હતું મૃતોપજીવી અને ચોથું હતું સહજીવન. આમ પરાવલંબી પોષણના 4 પ્રકાર આપણે જોયા. આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક. હવે વિદ્યાર્થી મિત્રો, તમે લોકો સવારે થોડોક નાસ્તો કરો, બરોબર? પછી તમે રમવા જાઓ, પછી કોઈ એક્સરસાઇઝ કરો, અથવા તો ક્યાંય તમે ફૂટબોલ રમવા જતા હોય, કાં તો ક્રિકેટ રમવા જતા હોય, અથવા તો તમે લોકો સ્કૂલે આવો, ત્યારે શું થાય છે? સવારે નાસ્તો કરીને આવ્યા હોય તોય તમે સ્કૂલમાં આવીને રિસેસમાં નાસ્તો કરો, બરોબર? પછી ઘરે જઈને વળી પાછા જમો છો. તો શા માટે તમને નાસ્તો કરવાની જરૂર પડે? શા માટે ખોરાક લેવાની જરૂર પડે? સવારે જમ્યા હોય, સવારે નાસ્તો કર્યો તો આખો દિવસ ન ચાલે? તમે કહેશો કેમ થોડી ચાલતું હશે ટીચર? આખો દિવસ અમે લોકો કેટલું બધું કામ કર્યું હોય, ટીચરને હેરાન કર્યા હોય, ઘરે મમ્મી પપ્પાને હેરાન કર્યા હોય, રમત રમતા હોય, બહાર દોડાદોડ કરતા હોય, તો ભૂખ તો લાગે ને? કારણ કે અમારી શક્તિ શું હોય? બધી વેડફાઈ ગઈ હોય, બધી શક્તિનો ઉપયોગ અમે કરી લીધો છે, તો ભૂખ તો લાગે ને? તો વિચારો, આ વનસ્પતિ છે એ જમીનમાંથી પોષક તત્વો લે, બરોબર? ચલો જો અહીંયા જોઈએ, આ જમીન છે, હવે શું થશે?
અથવા તો છોડ છે એ જમીનમાં જેટલા પણ પોષક તત્વો હશે, ધારો કે તમે લોકોએ એક વખત ખાતર નાખ્યું, એક વખત તમે એને પોષક તત્વો પૂરા પાડ્યા, તો શું કરશે? આ જે છોડ છે શું કરશે? આ પોષક તત્વોને ઉપરની બાજુ લઈ જાય છે. હવે ધીમે ધીમે ખાલી થાય કે ન થાય? તમને મમ્મીએ 100 રૂપિયા આપ્યા હોય તો તમે મહિનો વાપરો, પછી પૈસા ખાલી થાય કે ન થાય? બરોબર? એવી જ રીતે આ છોડે નીચેથી પોષક તત્વ લઈ લીધા તો પછી જમીનમાં પોષક તત્વની ખામી સર્જાય કે ન સર્જાય? તો શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, જ્યારે ખેડૂત એક વખત પાક વાવે છે, ઉગાડે છે, ત્યારે એને ખાતર આપે, બિયારણ આપે, પછી આખી જિંદગી તો એટલા ખાતર ઉપર ચાલે નહીં. પછી બીજા વર્ષે આવીએ, બીજા વર્ષે આપણે પાક ઉગાડીએ ત્યારે ફરી વખત એને ખાતર આપીએ છીએ, એને બિયારણ આપીએ છીએ. કેમ? કારણ કે આખા વર્ષ દરમિયાન પહેલા જે પાક ઉગાડ્યા હતા એ પાકે જમીનમાંથી પોષક તત્વ લઈ લીધા હોય, જેના કારણે શું થાય છે? જમીનમાં પોષક તત્વની ખામી સર્જાય છે. તો આપણો હવે જે ટોપિક છે કે જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આપવામાં આવે છે? પોષક તત્વો ફરી કેમ આપવામાં આવે છે? બરોબર? કારણ કે આખા વર્ષ દરમિયાન કે અમુક સમય દરમિયાન શું કરે છે? આ છોડ આ પોષક તત્વોનો ઉપયોગ કરે છે, જેના કારણે જમીનમાં પોષક તત્વની શું સર્જાય છે? ઉણપ સર્જાય છે. જમીનમાં રહેલા પોષક તત્વોનો ઉપયોગ છોડ દ્વારા કરવામાં આવે છે અથવા તો વનસ્પતિ દ્વારા કરવામાં આવે છે. જેના લીધે જમીનમાં પોષક તત્વની ઉણપ સર્જાય છે અથવા તો ખામી સર્જાય છે. જમીનમાં પોષક તત્વની ખામી સર્જાય છે. આ પહેલા પોઈન્ટમાં ખ્યાલ આવ્યો. હવે શું કરે છે તો તેના માટે ખેડૂતો ખાતર જમીનમાં ઉમેરે છે. એટલે એક વખત પાક આપણે વાવ્યો, પછી બધા પોષક તત્વો ખાલી થઈ ગયા, હવે કોઈ નવો પાક વાવીએ છે એટલે ખેડૂતો શું કરશે? જમીનમાં ખાતર ઉમેરે છે. અને આ ખાતર જે છે એ નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ થી ભરપૂર હોય છે. આ જે નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ છે એ વનસ્પતિ માટે ખૂબ જ ઉપયોગી તત્વ છે. જમીનમાં ઉમેરે છે અને આ ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. ભરપૂર પ્રમાણમાં
જોવા મળે છે. આપણે જોયું ને કે નાઇટ્રોજન છે એ વનસ્પતિ માટે ખૂબ જ જરૂરી તત્વ છે. તો પહેલી રીત કઈ હતી એની કે ખાતર દ્વારા આપણે નાઇટ્રોજન પૂરો પાડીએ છીએ. બરોબર. હવે ખાતર ઉમેરવાથી ફાયદો શું થાય? એમ પૂછાય, ખાતર ઉમેરવાથી થતો ફાયદો તો શું આવશે? જમીન સમૃદ્ધ બને છે, પોષક તત્વોથી ભરપૂર બને છે, પોષક તત્વથી ભરપૂર બને છે. એટલે ખાતર ઉમેરવાથી જમીન છે સમૃદ્ધ બની જાય છે અને પોષક તત્વથી ભરપૂર બને છે. અને આ જે ક્રિયા છે ખાતર ઉમેરવાની ક્રિયા એ સમયાંતરે કરવી જોઈએ. એટલે કે એવું નહીં કે એક વખત આપણે 2 વર્ષે નાખીએ ને એક વખત વર્ષે નાખીએ ને ક્યારેક 6 મહિને નાખીએ. જ્યારે એનો યોગ્ય સમયગાળો હોય, જ્યારે એવું લાગે કે હવે એના પોષક તત્વો ખાલી થવા આવ્યા છે ત્યારે ખાતર ઉમેરવું જોઈએ. તો સૌથી પહેલી રીત હતી ખાતર ઉમેરવાથી નાઇટ્રોજન પૂરું પાડે છે. હવે આપણે જ્યારે અગાઉ જોયેલું કે નાઇટ્રોજન માટે અમુક જમીનમાં બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયા શું કામ કરે એના વિશે જોઈએ. તો પહેલું જો તમે લોકો કહેશો કે ચલો ખાતર ઉમેરી દે એટલે જમીનને નાઇટ્રોજન ને બધું મળી ગયું, પણ હવે બીજું છે બેક્ટેરિયાની મદદથી. પહેલા પોષક તત્વો આપણે શેની મદદથી મળે છે? પાછા ખાતરની મદદથી. અને હવે છે બેક્ટેરિયાની મદદથી. તો વિદ્યાર્થી મિત્રો, જમીનમાં અમુક એવા બેક્ટેરિયા હોય છે કે જે વાતાવરણ પાસેથી નાઇટ્રોજન વાયુ લે છે, પછી તેને એકદમ દ્રાવ્ય સ્વરૂપમાં બનાવે છે અને પછી એને પોષક તત્વ તરીકે ઉપયોગમાં લે છે. શું થાય છે? આ જે એ બેક્ટેરિયાનું નામ છે રાઇઝોબિયમ. રાઇઝોબિયમ બેક્ટેરિયા. ચલો જો જેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ આપણે ડાયરેક્ટ લઈ લીધા ને, સીધો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હતા, પણ ત્યારે વાત કરેલી કે નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકાતો નથી. કાં તો તેને ખાતર આપવું પડે છે, કાં તો અમુક એવા બેક્ટેરિયા જમીનમાં નાખવા પડે છે. તો એ બેક્ટેરિયાનું નામ છે રાઇઝોબિયમ. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો આ બેક્ટેરિયા શું કાર્ય કરે? વાતાવરણમાંથી નાઇટ્રોજન લે છે, પછી શું કરે? એ નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે. બરાબર? શું કર્યું? રાઇઝોબિયમ બેક્ટેરિયાએ નાઇટ્રોજન લીધું અને શું કરે છે? નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે. અને હવે નાઇટ્રોજન શું થશે? પાણીની અંદર ભળી જશે અને પછી શું થાય? પર્ણ સુધી પહોંચી જાય છે. પણ આ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ પોતાનો ખોરાક જાતે બનાવતા નથી. શું થાય છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા પોતાનો ખોરાક જાતે બનાવતા નથી. એ ખોરાક કોની પાસેથી મેળવે છે? તો સૌથી પહેલા આપણે લખીએ કે બેક્ટેરિયા છે એ ખોરાક જાતે બનાવતા નથી. તો એ ખોરાક લે છે ક્યાંથી? તો મધ,
પાસેથી ખોરાક મેળવે છે. એટલે હવે તમને ખ્યાલ આવ્યો કે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા ક્યાં જોવા મળે છે? તો જ્યાં કઠોળ વર્ગની વનસ્પતિઓ હોય, કઠોળ વર્ગની વનસ્પતિઓ હોય ત્યાં આપણને રાઇઝોબિયમ બેક્ટેરિયા જોવા મળે છે. એટલે કાં તો તમે ખાતર ઉમેરી શકો છો અથવા તો કઠોળ વર્ગની વનસ્પતિ આપણે વાવી દઈએ તો ત્યાં જમીનમાં શેનું પ્રમાણ વધી જાય છે? રાઇઝોબિયમ બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે. અને શું થાય? નાઇટ્રોજન લે વાતાવરણમાંથી અને એને દ્રાવ્ય સ્વરૂપે મેળવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સહજીવન બનાવે છે જો બેક્ટેરિયા અને આ વાલ બંનેની શું જોવા મળે છે? સહજીવન. શું થાય? રાઇઝોબિયમ બેક્ટેરિયા પોષક તત્વો પૂરા પાડે અને આ વાલ, ચણા, મગની વનસ્પતિ છે એ બેક્ટેરિયાને ખોરાક પૂરો પાડે. પડે છે સમજણ? બેક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજન લઈને આ વનસ્પતિને શું પૂરું પાડે છે? પોષક તત્વો પૂરા પાડે. અને આ જે વનસ્પતિ છે મગ, ચણાવાળી કઠોળ વર્ગની વનસ્પતિ એ બેક્ટેરિયાને શું પૂરું પાડે છે? ખોરાક પૂરો પાડે છે. અને આ રીતે બંને કયું જીવન જીવે છે? સહજીવન. તો જો સૌથી પહેલા જમીનમાં પોષક તત્વો કેમ ઉમેરવામાં આવે છે? તો જમીનમાં રહેલા પોષક તત્વોનો ઉપયોગ વનસ્પતિ દ્વારા કરવામાં આવે છે. તેના લીધે જમીનમાં પોષક તત્વોની ખામી સર્જાય છે. તો હવે ખામીને પૂરી કઈ રીતે કરવી? કેમ આપણને બીમાર પડ્યા હોય તો આપણી પાસે બે ઓપ્શન હોય, કાં તો દવા લ્યો કાં તો ઇન્જેક્શન. બરોબર? એવી રીતે આપણને બે ઓપ્શન આપે, કાં તો ખાતર ઉમેરો કાં તો બેક્ટેરિયા ઉમેરો. તો હવે જો શું થાય? ખાતર જમીનમાં ઉમેરવામાં આવે છે. આ ખાતરમાં શું ભરપૂર પ્રમાણમાં જોવા મળે? નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. અને આના કારણે શું થાય? જમીન સમૃદ્ધ બને છે અને પોષક તત્વથી ભરપૂર બને છે. આ પહેલું કામ પૂરું. બીજું છે બેક્ટેરિયાની મદદથી. હવે આ બેક્ટેરિયાનું કંઈક નામ તો હોય. શું નામ આપવામાં આવ્યું છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા. એ શું કાર્ય કરે? તો વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુ લઈ લે, કારણ કે વાતાવરણમાં સૌથી વધારે કયો વાયુ જોવા મળે? નાઇટ્રોજન. તો એ નાઇટ્રોજન વાયુ લઈ લે છે અને એકદમ દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી દે. કે નાના બાળક હોય એ સીધી દવા ન લઈ શકે, એટલે એને આપણે શું કરીએ? ચમચીમાં એ મૂકીએ દવા, થોડુંક પાણી નાખીએ અને એને કેમ એકદમ ઓગાળી દઈએ. બસ એવું જ કાર્ય આ બેક્ટેરિયા કરે. નાઇટ્રોજન લઈને એને એકદમ દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી દે છે અને પછી ક્યાં પહોંચે છે? વનસ્પતિ સુધી પહોંચી જાય. પણ વિદ્યાર્થી મિત્રો, કહ્યું એ મુજબ કે બેક્ટેરિયા પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી અને એને કોની પાસેથી પોષણ મળે? મગ, ચણા, વટાણા, વાલ આવી જે કઠોળ વર્ગની વનસ્પતિ હોય એની પાસેથી એ પોતાનો ખોરાક મેળવે છે. એટલે જો તમે કઠોળ વર્ગની વનસ્પતિ વાવી હોય તો ત્યાં તમને શું ભરપૂર પ્રમાણમાં જોવા મળે? બેક્ટેરિયા. કયા બેક્ટેરિયા? રાઇઝોબિયમ બેક્ટેરિયા. તો આ રીતે જમીનમાં પોષક તત્વની ખામી પૂરી કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ છે મોટા ભાગે કેવી હોય છે? સ્વાવલંબી જ હોય છે. પોતાનો ખોરાક જાતે જ બનાવે છે. પરંતુ ઘણી કેટલીક વનસ્પતિ હોય કે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી અને એ બીજાના ઉપર આધાર રાખે છે. તો આખા ચેપ્ટરમાં આપણે જોયું વનસ્પતિમાં પોષણ. તો સૌથી પહેલા આપણે થોડુંક પહેલેથી લઈને આ છેલ્લે સુધીનું થોડુંક ચર્ચા કરી. તો સૌથી પહેલા વાત કરી કે પોષણ એટલે શું? સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહેવાય છે. પોષણના બે પ્રકાર જોયા: સ્વાવલંબી પોષણ, પરાવલંબી પોષણ. સ્વાવલંબી એટલે જે ખોરાક જાતે બનાવે અને પરાવલંબી એટલે જે ખોરાક જાતે બનાવતા નથી. પછી કોષ વિશે માહિતી મેળવી. કોષ કેન્દ્ર, કોષરસ સ્તર અને કોષરસ. પછી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોઈ, જેમાં સૌથી મહત્વની બાબત કાર્બન ડાયોક્સાઇડ અને પાણી હોવા જોઈએ અને આ બંને આવી જાય એટલે સૂર્યપ્રકાશ મળવો જરૂરી છે. હવે આ સૂર્યપ્રકાશ લેવાનું કામ કોણ કરે? હરિત દ્રવ્ય
એટલે હરિત દ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ ખોરાક બનાવે છે અને પરિણામે આપણને કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન પ્રાપ્ત થાય છે. આ કાર્બોદિત પદાર્થ સ્ટાર્ચમાં ફેરવાય છે અને તેની મદદથી ખોરાક બને છે. પછી જોયું કે પરાવલંબી પોષણ વિશે આપણે માહિતી મેળવી કે પરાવલંબી પોષણ એટલે શું, કે જે બીજાના ઉપર આધાર રાખે. એમાં 4 પ્રકાર જોયા. પહેલું હતું પરોપજીવી એટલે કે અમરવેલ વાળી બાબતો. બીજું હતું કીટાહારી વનસ્પતિ એટલે કે કળશપર્ણ કે જે કીટકોનો આહાર કરે. ત્રીજું હતું મૃતોપજીવી જેમાં ફૂગ, બિલાડીના ટોપ, મશરૂમ વિશેની વાત કરી. ચોથું હતું આજના જ આપણે સેશનમાં વાત કરી સહજીવન કે ફૂગ અને વનસ્પતિ બંને એકબીજાને શું કરે, મદદ કરે. ફૂગ પાણી અને ખનિજ તત્વો પહોંચાડે, જ્યારે વનસ્પતિ ફૂગને વસવાટ પૂરો પાડે અને ખોરાક પૂરો પાડે. અને આ છેલ્લો ટોપિક કે પોષક તત્વો કેમ આપવામાં આવે છે, કારણ કે તેની ખામી સર્જાય છે. કેટલા પ્રકારે એને પોષક તત્વો પૂરા પાડવામાં આવે, તો પહેલું હતું ખાતર ઉમેરવાથી અને બીજું છે બેક્ટેરિયાની મદદથી. તો વિદ્યાર્થી મિત્રો, આમ આપણે વનસ્પતિ કેવી રીતે ખોરાક બનાવે છે, કેવી રીતે પોષણ મેળવે છે તેના વિશે ચર્ચા કરી. નમસ્કાર.